હેલો ફ્રેન્ડ્સ. તો અત્યારે હું છે ને ગ્રોસરી લઈને આવી અને મેં જોયું છે કે પહેલાં આપણને ગ્રોસરી મતલબ કે આ $50 તો કેટલી બધી ગ્રોસરી આવી જતી હતી અને અત્યારે ઓનલી આપણે 3-4 આઈટમ લઈએ છીએ ને એમાં જ આપણા $50 to $60 થઈ જાય છે. તો પછી મને એમ થયું કે શું આ જે એક્સપેન્સીસ જે બધા વધી રહ્યા છે, તો એની સામે આપણી સેલેરી પણ એટલી જ ઝડપથી વધી રહી છે? ના. કારણ કે તમે જોશો કે યરના ખાલી 3 કે 5% જ તમારી સેલેરી ઇન્ક્રીઝ થાય છે. અને એની સામે આપણે આ જે એક્સપેન્સીસ જોઈએ ને એ 8 થી 10% જેટલા વધે છે. તો આપણે શું કરીશું? ઘણા લોકો શું કરે છે કે અ, પોતાની મતલબ સેલેરી ઇનફ નથી થતી બિલ્સ પે કરવા, તો એ લોકો એક્સ્ટ્રા જોબ કરે છે. તો ગાઈઝ એક્સ્ટ્રા જોબ તો તમે કરશો. ચલો એનાથી તમને બીજી થોડીક ઇન્કમ પણ મળશે. પણ શું તમારો ફેમિલી ટાઈમ છે કે જે તમારા બોડીને રિલેક્સ થવું જોઈએ છે, એ બધું મળશે એમાંથી? ના. તો આમને આમ તો આપણી જિંદગી ખાલી સ્ટ્રગલમાં જ જતી રહેશે. તો હવે કેવું થઈ ગયું છે કે હવે ડિજિટલ યુગ આવી ગયો છે, બરાબર? તો અત્યારે આ ડિજિટલ વર્લ્ડમાં છે ને કે જે ડિજિટલ બિઝનેસ કરી શકાય છે આપણે, એ વાત તમે કદાચ જાણતા હશો. કારણ કે આજકાલ આપણે બહુ જ વિડીયો આવા જોઈએ છે. અને એમાં આપણે ફક્ત 2-3 અવર્સ જ કામ કરવાનું છે. અને તમે બિલીવ નહીં કરો કે આપણે 1 વર્ષ છે ને આપણી બીજા એક્સ્ટ્રા જે ખર્ચાઓ હશે ને એને સાઈડમાં મૂકી અને આવું કશું કરવા માટે આપણે પૈસા ઇન્વેસ્ટ કરીશું ને, તો ડેફિનેટલી આનાથી તમારું ફ્યુચર સિક્યોર થશે. તમે તમારો ફેમિલી ટાઈમ પણ આપી શકશો અને સાથે-સાથે તમે પેસિવ ઇન્કમ પણ જનરેટ કરી શકો છો આમાં. તો અને ડે બાય ડે આજે આપણે જોઈએ છે કે આપણે સ્કિલ શીખવી પણ બહુ જ જરૂરી છે. કારણ કે આજે કોઈક ગેરંટી નથી કે આપણી જોબ પણ સિક્યોર છે. તો આપણે જો એ જોબ ના હોય અને બીજું કંઈક કરવાનું આવે, તો જો આપણે આવું કંઈક આજના જે ડિજિટલ વર્લ્ડની સ્કિલો છે, એ જો નહીં શીખીએ ને, તો ડેફિનેટલી આપણે હેન્ડીકેપ જેવા થઈ જઈશું. તો થિંક કરજો ગાઈઝ કે આપણે એક્સપેન્સીસ સામે આપણે એ તો હારી તો નથી જ જવાનું કે એને આપણે સામનો તો કરવાનો જ છે. પણ સાથે-સાથે આપણે આપણો ફેમિલી ટાઈમને બધાને આપણે મતલબ કે બેલેન્સ કરવાનો છે. તો તમે પણ વિચારજો કે આવી રીતનું કંઈક સાઈડ હસલ તરીકે આપણે બિલ્ડ કરી રાખીએ અને આપણી પેસિવ ઇન્કમ જનરેટ કરીએ.